નમસ્કાર દર્શક મિત્રો, ધી રિયલ ડિબેટ ચેનલ હંમેશા પોતાના દર્શક મિત્રોને ઉપયોગી માહિતી, એ પછી રાજકારણની હોય, વહીવટની હોય, વિશ્વભરમાં જે કંઈ પ્રવાહો વહેતા હોય તેની હોય, કે અત્યારે જે ઇઝરાયલ અમેરિકા ઈરાનનું યુદ્ધ ચાલી રહ્યું છે તેની હોય. રાજકારણની નૌટંકી, કોણે કોના ઉપર જોડું ફેંક્યું, કોના મત વિસ્તારમાંથી ડ્રગ્સનો કેટલો જથ્થો પકડાણો, કે છે હર્ષભાઈના મત વિસ્તારમાંથી કઈ બહુ મોટો ડ્રગ્સનો જથ્થો પકડાણો છે, કયા બંદરેથી ડ્રગ્સ બહુ મોટા પ્રમાણમાં આયાત થાય છે, એમાં મુન્દ્રા બંદરનું અદાણીનું નામ આવે છે. આપણને એમાં રસ નથી. અદાણી દેશહિતના કામો કરે એવું આપણે ઈચ્છીએ, પણ એ કરે એવું જરૂરી નથી. અદાણી દેશહિતના કામો કરે એવું જરૂરી નથી. અને બીજા કોઈના ત્યાંથી જો ટ્રાન્સપોર્ટ થતું અથવા તો કેરી થતું ડ્રગ પકડાણું તો નાર્કોટિક એક્ટમાં એ જેલમાં ગયો હતો. અદાણીને કઈ નહીં થાય, કારણ કે અદાણી છે, અદાણી દાણ આપે જ નહીં. એટલે આપણે એ બધી માથાકૂટમાં પડવું નથી. એ જેવા છે એવા દેખાવાના છે ને જે છે એ ભોગવવાના છે. બધા એરપોર્ટો એમની માલિકીના છે, બધા પોર્ટો એમની માલિકીના છે, બધા રસ્તા એમની માલિકીના છે, આપણે ઓક્સિજન લઈએ છીએ એમની માલિકીનો છે. હવે પાણી ઉપર એ પંજો મારવાના છે. એટમિક એનર્જી માટે એમણે એક નવી, હું આવવાનું છું વિગતો લઈને, અદાણીએ એટમિક એનર્જી અણુ ઉર્જા બનાવવા માટેની એક નવી કંપની, રાતોરાત કાયદો થઈ ગયો 3 દિવસમાં તો ભારત સરકારનો. કાયદાનું નામ પણ ઓમ શાંતિઓ શાંતિઓ, કાયદાનું નામ જ શાંતિ. હવે એ કોઇન્સિડન્સ છે. એટલે ગૌતમભાઈ નું આખું નામ ગૌતમભાઈ શાંતિલાલ અદાણી છે. એ ક્યારેક આવી બંદોબસ્તી પાઘડી આવી જતી હોય કોઈ પહેરી લેવી નહીં જોઈએ. પણ કાયદો શાંતિ છે, અને એ શાંતિ થઈ એટલે અદાણીભાઈ હવે એમણે અદાણી એનર્જી માટેની એક જુદી કંપની કરી અને ખાબકવાના છે. હવે આ બધી ઘટનાઓ તો આ દેશમાં બનતી જ રહે. આપણે કહીએ છીએ ને કે અમુક ગયે તો મુમકિન હૈ. અમારો રઘો છે તો રઘો જેવો હોય તે રગા હૈ તો નમકીન હૈ. ચવાણું ખાધા જ કરતો હોય એ રઘો છે, અને એના ભગા સાંભળવા જેવા હોય છે. એ હોય તો મુમકિન હૈ, નમકીન હૈ, સોરી. હવે યુદ્ધ તો ટ્રમ્પે આજે પાછું ગતકડું કાઢ્યું છે. એણે કહ્યું છે કે અમારી વાર્તા ઈરાન સાથે ચાલે છે, સારી રીતે ચાલે છે. 5 દિવસ અમે હુમલો નહીં કરીએ ઈરાનના ઉર્જા મથકો ઉપર અને એના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્સ્ટોલેશન પર. 5 દિવસની રાહત. ક્યાં બાત હૈ. ડોનાલ્ડ ટ્રમ્પ, આ ડોનાલ્ડ ટ્રમ્પ આખી દુનિયાને, 2 હરામીઓ દુનિયાની પાછળ પડ્યા છે. એક ડોનાલ્ડ ટ્રમ્પ, બાપાનું નામ ખબર નથી મને, એપથી છે કઈ હોય તો, અને બીજો નેતન્યાહુ. શમ્મી કપૂરના એક પિક્ચરમાં યાહુ યાહુ કરતો, શક્તિ કપૂર આવો આવો કરે, એમાં નેતન્યાહુ નાવ. આ બીજો એક દુનિયા સામે પડેલો રાક્ષસ છે. આ 2 જણાએ ભેગા થઈને આખી દુનિયાની ઊંઘ હરામ કરી દીધી છે. આખી દુનિયાને અણુ યુદ્ધના આરે લાવી દીધું છે. મારે કોઈ નેતન્યાહુ સાથે અંગત ઓળખાણ નથી, અને ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ઓળખાણ નથી, ને એની સાથે દુશ્મની પણ નથી, પણ માનવજાત સાથે છે. આખા વિશ્વને આ 2 જણાએ અણુ યુદ્ધના આરે લાવીને મૂકી છે. આપણા ભાઈબંધ કઈ રીતે હોઈ શકે યાર? પણ છે.
ત્યારે આવા બધા આશ્ચર્યો વચ્ચે મારે આજે તમને કેટલીક ગંભીર વાત કરવી છે. અને મેં તમે પહેલા પણ કહ્યું હતું કે આ ચેનલ નવટંકી ચેનલ નથી. અહીં કોણે કોના ઉપર જોડું ફેંક્યું, કોના મત વિસ્તારમાંથી ડ્રગ પકડાયું, કયા બંદરેથી વધારેમાં વધારે ડ્રગ આયાત થાય છે, કોણ એટમિક એનર્જીમાં જવાનું છે, આ શાંતિ શું છે, એ બધી ચર્ચા આપણે અત્યારે જ કરતા કરીશું વખત. પણ એમાં તત્વ હશે તો અદાણી એટમિક એનર્જીમાં જવાના છે એની સિલસિલાબંધ વિગતો મારી પાસે છે અને એના ઉપર હું કાર્યક્રમ કરીશ. તમે જાણવામાં રસ પડશે, કારણ કે આપણી ઉર્જા 100 ગીગાવોટ જો વધી જતી હોય અદાણીના કારણે, તો આ દેશમાં એક ડિપેન્ડેબલ સોર્સ ઓફ એનર્જી, જેને એનર્જી સિક્યોરિટી કહેવાય, એ અદાણી આપણને આપશે. હવે ના ગરજ આપણી. જેમ ગેસ શરૂ થયો સીએનજી, ત્યાર શું ભાવ હતા, અત્યારે શું ભાવ છે, એવું. અત્યારે આપણે એની વાત નથી કરતા દોસ્તો. અત્યારે આપણે આવનાર 3 વર્ષ, જો આ ટ્રમ્પે જે એને સૂઝ્યું છે ડાપણ એ પ્રમાણે ઈરાન સાથેનું યુદ્ધ બંધ ના કર્યું અને નેતન્યાહુ ટ્રમ્પ એક બાજુ ને ઈરાન બીજી બાજુ યુદ્ધ લાંબુ ચાલ્યું, તો એવો અંદાજ મૂકી શકાય કે આપણે 2-3 વર્ષનું પ્લાનિંગ કરવું જોઈએ. એવું કહેવાય છે કે યુ થિંક ઓફ ધ વર્સ્ટ એન્ડ પ્લાન ફોર ધ બેસ્ટ. ખરાબમાં ખરાબ શું થઈ શકે એ વિશે વિચારી અને સારામાં સારું એના સામેનું આયોજન શું હોઈ શકે એ આયોજન કરવું એ ડાપણનું લક્ષણ છે. અને એટલે આવનાર 3 વર્ષ ભયંકર મંદી અને કટોકટીના છે એમ માનીને ચાલવું ડાપણ ભર્યું છે. હવે આશાવાદીઓ એમ કે ના ના એવું કંઈ થવાનું નથી. 2026માં તમે કહો છો, આ 2027માં ચૂંટણીઓ આવશે અને ચૂંટણીઓ આવે ત્યાં તો બધું ફૂલ ગુલાબી હોય, કઈ મંદી ના હોય. હજારો કરોડો રૂપિયા વહેંચાશે એક યા બીજી રીતે. માનીએ કે એવું થશે. અને જો આ દેશમાં એ થાય અને એના કારણે જો આ દેશમાં મંદી ના આવે તો આપણે રાજી. ડોનાલ્ડ ટ્રમ્પે જે ટ્વીટ કર્યું છે વાંચી સંભળાવતું. એણે કહ્યું છે કે આઈ એમ પ્લીઝ, ખરી રીતે પ્લીઝ લખવું જોઈએ પણ આપણને ગ્રામર નથી આવડતું એટલે પ્લીઝ લખ્યું છે. આઈ એમ પ્લીઝ ટુ રિપોર્ટ ધેટ ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા એન્ડ ધી કન્ટ્રી ઓફ ઇરાન, કેમ ધી ઇસ્લામિક રિપબ્લિક ઓફ ઇરાન આખું નામ બોલતા ચૂંકાવે છે, જીભે કાંટા વાગે છે. એન્ડ ધ કન્ટ્રી ઓફ ઇરાન, એને ખબર જ નહીં. ટ્રમ્પ અડધો જ્ઞાનમાં હોય છે. હેવ હેડ ઓવર ધી લાસ્ટ 2 days very good and productive conversations, ઘણા સારા ચર્ચાઓ થઈ છે regarding a complete and total resolution of our hostilities in the Middle East. મધ્ય પૂર્વમાં અમારી એકબીજા સામેની જે ઉગ્રતાઓ અને દુશ્મની છે એને ઠંડી પાડી દેવા માટે ખૂબ સારી મંત્રણાઓ થઈ છે. બેઝડ ઓન ધ ટેનોર એન્ડ ધ ટોન ઓફ ધીઝ ઇન ડેપ્થ, વિગતવાર આનું જે આખો સૂર છે એને ઉપર આધારિત રહીને ડિટેલ્ડ એન્ડ કન્સ્ટ્રક્ટિવ કન્વર્સેશન્સ એટલે વાર્તા કેવી, ડિટેલ વિગતવાર અને કન્સ્ટ્રક્ટિવ એટલે હકારાત્મક વાર્તાલાપ ઉપર આધાર રાખતા, which will continue throughout the week. આ અઠવાડિયું એ વાર્તા ચાલુ રહેશે. I have instructed the Department of War to postpone any and all military strikes. મેં મારું ડિપાર્ટમેન્ટ ઓફ વોર, પેટ છે, પેટ નું ડિપાર્ટમેન્ટ છે,
પેલા પેન્ટાગોન કહેવાતું હતું, હવે ડિપાર્ટમેન્ટ ઓફ વોર કહેવાય છે. એને ટ્રમ્પે સૂચના આપી છે. શું સૂચના આપી છે? પોસ્ટપોન any and all military strikes against Iranian power plants and energy infrastructure for 5-day period. 5 દિવસ સુધી ઈરાનના પાવર પ્લાન્ટ અને એનું જે એનર્જી નેટવર્ક છે, એટલે ગેસ અને ઓઇલ નેટવર્ક છે, એના ઉપર હુમલા અમે નહીં કરી. સબ્જેક્ટ ટુ ધ સક્સેસ ઓફ ઓનગોઈંગ મીટિંગ્સ એન્ડ ડિસ્કશન્સ. આ સફળ થાય તો થેન્ક યુ ફોર યોર એટેન્શન. માનવું જ જોઈએ, કારણ કે તારા જેવા રામગાંડિયાને સાંભળે જ કોણ? ત્યાં આખી દુનિયાને ઊંધે લટકાડી છે. થેન્ક યુ ફોર યોર અટેન્શન ટુ ધીસ મેટર. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ જે ટ્રમ્પ, હવે કોઈ ગધેડો આવું લખે નહીં. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ જે ટ્રમ્પ, એનું નામ ડોનાલ્ડ જે ટ્રમ્પ છે, તો ડોનાલ્ડ ના લખાય, ડોનાલ્ડ ટ્રમ્પ ના લખાય. પ્રેસિડેન્ટ ડોનાલ્ડ જે ટ્રમ્પ લખવાની ક્યાં જરૂર છે? ને પાછું પેલું એનું ટ્રુથ અનસોશિયલ, અરે એન્ટી સોશિયલ ટ્રુથ કેવું કંઈક નામ, ટ્રુથ સોશિયલ, સોરી, એ એના ઉપરથી નથી કરી યાર. એણે કરી છે એનું ટ્વિટર હેન્ડલ છે @રિયલ ડોનાલ્ડ ટ્રમ્પ. એટલે બે જાતના ડોનાલ્ડ ટ્રમ્પ છે, એક રિયલ ડોનાલ્ડ ટ્રમ્પ અને એક અનરિયલ ડોનાલ્ડ ટ્રમ્પ. તો આ એણે રિયલ ડોનાલ્ડ ટ્રમ્પ ઉપરથી આ કર્યું છે. એટલે આપણે માનવું જોઈએ કે ભાઈ આ કે છે એમાં કંઈક વાતમાં દમ છે. પણ આ પાપીઓના કારણે જે એમણે જગતની દશા બદલી છે. ટુડે ઇન ધી વર્લ્ડ ઇટ ઇઝ નોન એઝ બ્લેક મન્ડે. આજે કાળા સોમવાર તરીકે દુનિયા ઓળખશે. અને કારણ શું? સાઉથ કોરિયાની સ્ટોક માર્કેટ 6.5% તૂટી, જાપાનની 3.7% તૂટી, ચાઇનાની 3.7% તૂટી, હોંગકોંગની 3.5% તૂટી, થાઈલેન્ડની 2.6% તૂટી, ઇન્ડિયાની 2.6% તૂટી. આજે સોનું 7% તૂટ્યું, ચાંદી 10% તૂટી, અને હજુ તૂટતા જાય છે. એટલે તૂટવાનું બંધ નથી કર્યું. એટલે આજનો દિવસ એ વિશ્વની અર્થવ્યવસ્થાના ઇતિહાસમાં કાળા સોમવાર તરીકે જાણીતો બનશે. અને એ કાળા સોમવારના કાળા કર્મ કરવા વાળા બે કાળા માણસો ડોનાલ્ડ ટ્રમ્પ અને નેતન્યાહુ છે. અને એટલે દોસ્તો મને બીક લાગે છે કે આવનાર 3 વર્ષ ભયંકર મંદી અને કટોકટીના હોઈ શકે છે. આમે આપણી અર્થવ્યવસ્થા પણ ઝોલા ખાઈ ગઈ છે. ગેસના બાટલાના ભાવ 60% વધી ગયા છે. પ્રીમિયમ ડીઝલ પેટ્રોલમાં ₹2.5 વધી ગયા છે. ₹20 વધી ગયા છે ઇન્ડસ્ટ્રીયલ ડીઝલમાં. એટલે આ બધો ભાવ વધારો છેવટે તો કન્યાની કેળ ઉપર પડવાનો છે, આપણે જ વેઠવાનો છે. હોટલનો બાટલો મળતો જ નથી, એટલે એના કેટલો ભાવ વધ્યો 19 કિલોના બાટલાના. એનાથી સાચું હોય કે ખોટું દોસ્તો, અને હું માનું છું કે ખોટું હશે, અધિકૃત માહિતી નથી. પણ કદાચ એવું પણ બને કે તમને 14 કિલોનો જે ઘરે બાટલો આવતો હતો કિંમત એની એ રે, કિંમત ના વધે. પાર્લે બિસ્કિટમાં એવું થયું, તમે જુઓ પાર્લે જ્યારથી આવે ત્યાંથી ₹5 જ આવે. પણ બિસ્કિટની અત્યારે જે સાઈઝ છે ને એ કાગળના બિસ્કિટ જેવડી છે, આમ ફૂંક મારો ઉડી જાય. કિંમત ₹5 જ. પેલા ખાસા મજાના આનાથી 1.5 ક્વોન્ટિટીના આટલા જાડા બિસ્કિટ આવતા. એ ગેસનો બાટલો કદાચ 10 કિલોનો આવે નવાઈ ના પામશો. પાર્લે પ્રાઇસ. કેટલાક લોકો 84.99 ભાવ જોઈ એટલે બાટા પ્રાઇસ કે. બાટાની આ ટેકનિક છે. તમને ₹85 ના લાગે, ₹99 ને 99 ₹100 ના લાગે. પૈસો એ પાછો મળે નહીં, ₹100 જ થાય. તો મગજમાં ₹99 ને 99 લાગે. આ બધી ગિમિક, જગલરી, જાદુ છે. ત્યારે ઈરાન સામે ઇઝરાયલ અને અમેરિકા આંતરરાષ્ટ્રીય કાયદો અને યુદ્ધના બધા જ સિદ્ધાંતોને નેવે મૂકીને યુદ્ધ લડી રહ્યા છે. આ પરિસ્થિતિમાં જાણે અજાણે ભારત સપડાયું છે.
અમેરિકા અને ઇઝરાયલની સાથે રહીને આ દેશના હિતો એમની સાથે જોડીને ટ્રમ્પ કહી શકે તમને કે આઈ પરમિટ યુ ટુ બાય ઓઇલ ફ્રોમ રશિયા ફોર 30 days. અત્યાર સુધી આપણે એમ માનતા હતા અમૃતકાળ ચાલે છે કે આપણે આઝાદ છીએ. હવે લાગે છે કે આપણે અમેરિકાનું ખંડિયું રાજ્ય છે. એને આ કહેવાની અમેરિકાનું 51મું રાજ્ય કેનેડા છે અને એને સ્વતંત્ર અસ્તિત્વમાં રહી શકવાની એનામાં તાકાત નથી. પેલા માર્ક કાર્નીએ એવું મારી લમણામાં લાત તે હજુ ટ્રમ્પને ચક્કર આવે છે. માર્ક કાર્નીની નું સ્ટેટમેન્ટ સાંભળવા જેવું છે, બિરદાવા જેવા છે. માર્ક કાર્ની એણે ચૂપચાપ અમેરિકાને ખાડામાં નાખી અને બીજી પેરેલલ ટ્રેડ ચેનલ્સ ખોલી દીધી. He said we do not care. પણ આપણે તો અમેરિકા માય બાપ છે, ઇઝરાયલ ફાધરલેન્ડ છે. હમણાં નવો શબ્દ આવ્યો છે, ઇઝરાયલ ઇઝ ઓર ફાધરલેન્ડ. હવે એ કઈ રીત થાય? માં કદાચ બીજી આવી શકે, બાપ બીજો કઈ રીતે હોઈ શકે એ કઈ સમજાતું નથી, પણ છે ફાધરલેન્ડ છે. એટલે આ યહૂદીઓ જે શાળામાં ભણતી બાળકીઓને મારી નાખે 134 કરતા વધારે, જે રીબાવીને ભૂખે મારીને ગાઝાપટ્ટીમાં 1 લાખ માણસોને મારી નાખે, હોસ્પિટલો ઉપર હુમલો કરે, એવી ક્રૂર જાત. એક સમયે મને યહૂદીઓ માટે બહુ સહાનુભૂતિ હતી. મને લાગતું હતું કે આ બિચારી કોમ, આ બિચારી કોમ એના ભૂતકાળમાંથી કશું જ શીખી નથી. જે ક્રૂરતાઓ એમના ઉપર નાઝીઓએ ગુજારી, એનાથી ખરાબ ક્રૂરતા આજે ઇઝરાયલ દુનિયામાં ગુજારી રહ્યું છે. એણે જે કૃત્યો કર્યા ઈરાનમાં, બાળકીઓની સ્કૂલને ઉડાડી મૂકી, 134 કરતા વધારે બાળકીઓ શહાદતને વળી, ગાઝાપટ્ટીમાં વેસ્ટ બેંકમાં ક્રૂરતાથી મારવા માણસને, એ કોઈએ ઇઝરાયલ પાસેથી શીખવા જેવું છે. અને એટલે હું નાલાયક કહું છું નેત્યાનાહુને. માણસ કહેવાને લાયક નથી. એટલે આ દેશના હિતો એમની સાથે જોડીને, કોની સાથે જોડીને? અમેરિકા અને ઇઝરાયલ સાથે જોડીને ભારત સરકારે યુદ્ધની વિપરીત અસરો આ દેશને પણ થાય તે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે. અત્યારે જે યુદ્ધ ચાલી રહ્યું છે એના કારણે આપણા સૌને મોંઘવારીની અસર થવાની છે. પેટ્રો પ્રોડક્ટમાં, એટલે કે ગેસના બાટલાથી માંડી હોટલો માટેના ગેસ સિલિન્ડરમાં ભાવ વધારો ઝીંકાઈ ગયો છે. ઇન્ડસ્ટ્રીયલ ડીઝલ, ઇન્ડસ્ટ્રીયલ પેટ્રોલમાં ભાવ વધારો ઝીંકાઈ ગયો છે. પ્રીમિયમ ડીઝલ, પ્રીમિયમ પેટ્રોલમાં 2.5 રૂપિયાનો, પણ ઇન્ડસ્ટ્રીયલ ડીઝલમાં 20 રૂપિયાનો ભાવ વધારો ઝીંકાયો છે. ભાવો વધતા જવાના છે એવું હવે સ્પષ્ટ વર્તાય છે. મોંઘવારીનો માર આપણે લાંબા સમય સુધી ખાવો પડશે એવું લાગે છે. આજે આ વિડીયો થકી તમારી સામે બહુ સ્પષ્ટ રીતે આ વાત મૂકીને હું જણાવવા માંગુ છું કે આપણે સૌએ આવનાર લાંબા સમય સુધી ગેસ, ડીઝલ, પેટ્રોલ તેમજ અન્ય ચીજ વસ્તુઓનો ભાવ વધારો જ નહીં, પણ એની અછતથી પણ ટેવાવું પડશે. આ યુદ્ધ લાંબુ ચાલશે તેવું દેખાય છે. ઝડપથી પતી જાય તો સારું. તે જોતા કેટલાક સૂચનો આ વિડીયો થકી મારે મારા પ્રિય દર્શક મિત્રો તરીકે તમને કરવા છે. મારો મુખ્ય વિષય અર્થશાસ્ત્ર છે અને એટલે આ સૂચનો કરવાની કેળવણી મેં લીધી છે. અધ્ધરતાલ વાત નથી કરતો. જેનો અમલ કરવાથી મુશ્કેલ આર્થિક પરિસ્થિતિ, મોંઘવારી કે નુકસાની વચ્ચેથી પણ તમે તમારું ગાબડું ગબડાવી શકો એવા સૂચનો આજે કરવા છે. તો દોસ્તો, આટલા મુદ્દાઓ ધ્યાનમાં રાખજો. પહેલો મુદ્દો,
પરિસ્થિતિનો સ્વીકાર કરો. સાહેબ પાસે જાદુઈ લાકડી છે, ભક્તો માટે છે, એ ભલે માનતા, આપણે માનવાની જરૂર નથી. પરિસ્થિતિનો સ્વીકાર કરો. તમે જો પરિસ્થિતિ સ્વીકારતા જ નથી, રોગ થયો છે તેમ માનતા જ નથી, તો એની દવા અથવા ઉપાય નહીં થઈ શકે. આજે મારે કહેવું છે કે આવનાર સમય મંદી અને આર્થિક કટોકટીનો હોઈ શકે છે. તમારા ઘરમાં કમાનાર વ્યક્તિના પગારમાં કાપ આવી શકે છે, અથવા મોંઘવારી વધવાને કારણે તમે જે વસ્તુ પહેલા જે જથ્થામાં જેટલા રૂપિયામાં ખરીદી શકતા હતા એ સારી એવી ઘટી શકે છે. ક્યારેક કોઈ વ્યક્તિ વધારે કમનસીબ હોય તો નોકરીમાંથી એની છટણી પણ થઈ શકે. આ પરિસ્થિતિમાં કોઈ દિવસ વિચાર કર્યો છે ખરો? આપણને અમંગળ વિચારવું નથી ગમતું અને નહીં વિચારવું જોઈએ. હકારાત્મક વિચારવું મને ગમે છે, પણ આ પરિસ્થિતિનો વિચાર કર્યો છે કે કદાચ તમારા કોઈ પ્રાઇવેટ સેક્ટરમાં તમારા ઘરમાંથી કોઈ નોકરી કરતો હોય, નોકરી છૂટી જાય, ભાવ વધારો એટલો બધો હોય કે પહેલા જે વસ્તુ તમને 10 રૂપિયા મળતી હતી 20 રૂપિયા મળવા માંડે, અથવા 10 રૂપિયામાંથી અડધી મળે. પેટ્રોલ, ડીઝલ, ગેસ અને એના કારણે બીજી બધી જ ચીજ વસ્તુના ભાવ વધી જાય. તમારું બજેટ તો તમે નોકરિયાત વર્ગો, બાંધી આવક વાળો વર્ગો આટલું જ રહેવાનું છે, અને એટલે આ બધી માથાકૂટ હું આજે લઈને બેઠો છું. તો બીજા મુદ્દા પર આવીએ. બીજો મુદ્દો એવું કે છે કે આવું થાય ત્યારે તમે બચત કરેલા નાણાં થોડો સમય માટે ફસાઈ જઈ પણ શકે છે. તમે શેર બજાર કે બોન્ડ અથવા ડિપોઝિટમાં રોકાણ કર્યું હોય તો તમે એ નાણાં હાલ પૂરતા છૂટા નહીં કરી શકો, એમ માનીને ચાલો, નહીં તો મોટું નુકસાન થાય. પરિસ્થિતિ સુધરશે ત્યારે તમને એ નાણાંનું વળતર મળશે, પણ અત્યારે વેચવા જશો તો વેચાશો. આ વાત ખ્યાલમાં રાખજો. એટલે શેરોમાં રોકાણ કર્યું હોય એને રોજ ધૂપ કરજો. 3 વર્ષ સુધી એમાંથી વેચીને પૈસા રોકડા થશે એવી શક્યતાઓ ઓછી નીપજશે. અને જ્યારે નીપજે ને લાગે કે હવે નીકળી જવા જેવું છે ત્યારે કોઈ નિષ્ણાતની સલાહ લઈને નીકળી જજો, પણ શક્યતાઓ ઓછી છે. એ કાગળિયામાં રોકાણ કાગળિયામાં જ રહેશે. ત્રીજો મુદ્દો છે આપણે ખર્ચો કરીશું અને એમાંથી વધશે તો બચત કરીશું. આપણી આ વ્યાખ્યા છે. બચત એટલે શું કે મને 100 રૂપિયા મળે છે, મારો 85 રૂપિયા ખર્ચો થાય છે, 15 રૂપિયા વધ્યા એ બચત ના. બદલો, વિચાર બદલો, અભિગમ બદલો. મારે 20% બચત કરવી છે, માટે મને 100 રૂપિયા મળે છે, એમાંથી 20 રૂપિયા બાજુ પર પેલા મૂકી દેવાના. 80 રૂપિયા જ વાપરવા માટે મારી પાસે છે. એટલે આપણે ખર્ચો કરીશું અને એમાંથી વધશે તો બચત કરીશું. એ આખી વાત બદલવી પડશે. પહેલા તમે તમારી કુલ આવકમાંથી લગભગ 20% બાજુ પર મૂકી દો. 6-12 મહિના દર મહિને આ બાજુ પર મુકાયેલી બચત થકી તમારે કેશ બેલેન્સ ઊભું કરવાનું છે, જેથી માંદગી અથવા કોઈ આકસ્મિક ખર્ચો આવે તો તમને એ ખર્ચો વેઠવા માટે પૈસા શોધવા જવું પડે નહીં. અને સરકારની બધી જ PMJY થી માંડીને જે કંઈ આરોગ્યની સ્કીમો છે બધામાંથી મળવા છતાંય કોઈ માણસ માંદો પડે 40% ખર્ચો એને ગજવામાંથી કરવો પડે છે. બને ત્યાં સુધી આ પૈસા રોકડમાં અથવા સરળતાથી રૂપાંતરિત થઈ શકે તે રીતે રાખો. હવે પાછી નોટબંધી નહીં આવે, ચિંતા નહીં કરતા, નોટો રહી જ નથી. બને ત્યાં સુધી રોકડમાં રાખો, અથવા તો એવી જગ્યાએ રાખો કે ફિક્સ ડિપોઝિટમાં તરત તમને લેવા જાવ, સેવિંગમાં પડ્યા હોય લઈ લો. સિવાય કે સરકાર એવું કોઈ કાયદો કરે બેંકોમાંથી પૈસા નહીં લેવા દે, પણ એવું થવાની શક્યતા હું નથી જોતો. ચોથો મુદ્દો, પહેલા તમારે જે કઈ રકમ બાજુ પર મૂકવાની હોય તે મૂકી દો. પછી ઘર ખર્ચ અને અન્ય નિયમિત ખર્ચા બાજુ પર મૂકો. અમુક કરવા જ પડે. ખાવા માટે રોટલો તાવડી 13 વાના માગે, 13 વાના તમારે ફરજિયાત લાવવા જ પડે. એ ફરજિયાત ખર્ચ છે.
પણ મારી પાસે ઘરે 6 જોડ કપડા હોય કે 10 જોડ કપડા હોય તો 3 વર્ષ માટે નવા કપડા ખરીદવા પર પ્રતિબંધ મૂકી દો ભાઈ. કોઈના લગ્નમાં જવાનું છે ને, એમાંથી 4 જોડ નવા જેવા લાગતા હોય ને કપડા બાજુ પર મૂકી દો, એ ઇસ્ત્રી કરાવીને પહેરીને જાઓ, નવા કપડા નહીં ખરીદવા. 3 વર્ષ માટે કોઈ પણ સંયોગોમાં નવા કપડા નહીં ખરીદવા. નવા કપડા ખરીદવા ઉપર પ્રતિબંધ. કદાચ એવું બનશે કે એમાં ભાવ વધારાને કારણે થોડીક રકમ તૂટશે. તમારું જે પ્લાનિંગ હશે ને એમાંય પાછો મહિનાના અધવચ્ચે તમને ખબર પડશે કે પાછો સરકારે બાટલામાં 60 વધારે હતા, પાછા 30 વધાર્યા છે. આ ખ્યાલમાં રાખજો. તમારે એ બાબતમાં ક્યાં કાપ મૂકવો તે અગાઉથી નક્કી કરી લેવું જોઈએ, જેથી તમારા ઘરના વ્યવહારો તકલીફ વગર ચાલ્યા કરે. ખાનગી ક્ષેત્રમાં કામ કરતા હો તો એવો સમય આવી શકે કે જ્યારે નોકરી તો ચાલુ રહે પણ પગાર નિયમિત ન થાય. તમે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થાય તો શું કરવું તે વિચારી રાખજો. ઈચ્છીએ ન થાય. આજે જ મેં ફેસબુક પર જોયું, કોઈ એક શાળા છે એના શિક્ષકોને પગાર નથી મળ્યો અને હડતાળ પર બેઠા છે. આવું તો ઘણી જગ્યાએ છે. વચ્ચે પોલીસ વાળાઓને પગાર નતો. લોકો એમ કે પોલીસ વાળા પગારની ક્યાં જરૂર છે? પગારની જરૂર છે જ. બધા પોલીસ વાળા પ્રમાણિક નથી એવું માનવાની મારી તૈયારી નથી, અને કેટલાક પ્રમાણિક ન હોય એના કારણે બધા જ ને દંડ દેવાની પણ મારી તૈયારી. પણ એ પગાર આપવા પૈસા નહીં હોય. કદાચ રાજ્ય સરકારના કર્મચારીઓને પગાર 2 હપ્તે 3 હપ્તે સાથે મળે એવું બની શકે. તો એ દરમિયાનમાં શું કરશો? તો છે કોઈ જોગવાઈ? ક્યાંથી ઉધાર મળી શકે? કરિયાણા વાળો તમે એમ કહેશો કે ભાઈ 3 મહિના પછી પૈસા આપીશ, તો મારે 30 કિલો ઘઉં જોઈશે, મોકલજે. 5 કિલો ચોખા મોકલજે, 3 કિલો દાળ મોકલજે. મોકલી આપશે. તમારા સંબંધો સારા હશે, વર્ષોથી તમે એના ગ્રાહક હશો, મુશ્કેલી નહીં પડે. પણ તમારે વિચારી તો રાખવું પડશે. ત્યાર પછી 5મો મુદ્દો, તમારે રોકાણ કરવાનું હોય અને મધ્યમ વર્ગમાં તમે આવતા હો, એટલે બાંધી આવકવાળા વર્ગમાં તમે આવતા હો, તો સામાન્ય રીતે ફિક્સ ડિપોઝિટ અથવા રિકરિંગ સેવિંગ સ્કીમમાં સારી બેંકમાં પૈસા મૂકી શકો. સોના, ચાંદી કે શેર બજારનું રોકાણ તમારા માટે નથી. અડધી રાતે પૈસા જોઈએ આપણે અને મળે. દીકરી સુવાળ કરવા આવી હોય, પૈસા જોઈએ તો એ બેંકના ખાતામાં પડ્યા છે, લઈ આવશો. તો શેરમાં રોક્યા હશે, ડિપોઝિટોમાં રોક્યા હશે, સોનું લીધું હશે તો તમે વેચવા જશો? સોનું કદાચ સોનું ચાંદી તરત વેચી શકશો, બાકીનામાં તો નહીં થાય. એટલે તમે મધ્યમ વર્ગમાં છો તો તમે બેંકમાં ફિક્સ ડિપોઝિટ અથવા રિકરિંગ ડિપોઝિટ સ્કીમમાં પૈસા રાખો, જેથી તમારે જોઈએ ત્યારે મળી શકે. અમુક પૈસા સેવિંગ એકાઉન્ટમાં રાખો. 6, તમારે લોન લેવાની હોય, આ ધ્યાનથી સાંભળજો. તમારે લોન લેવાની હોય તો વાહન અથવા રેફ્રિજરેટર કે એર કન્ડિશનર પર લોન ના લેશો, કારણ કે આ એવા એસેટ્સ છે કે જેની કિંમત ઘટવાની છે. કારને જેવી શોરૂમમાંથી બહાર કાઢીને રોડ ઉપર લાયા એટલે 40% ઘટી કિંમત માની લેવાની. એટલે આ એવા એસેટ છે કે લીધા એ દિવસથી એની કિંમતો ઘટવાની છે. એર કન્ડિશનર નવું લાયા, 3 મહિના વાપરીને વેચવા જાઓ બજારમાં, અડધા પૈસા નહીં મળે. કાર નવી નકોર છે, 2 મહિના વાપરીને વેચવા જાઓ, પૈસાની જરૂર પડી છે, 40% ઓછા પૈસા મળે. તો તમારે લોન લેવાની હોય તો વાહન અથવા રેફ્રિજરેટર કે એર કન્ડિશનર પર લોન ના લેશો. હું તો કહું છું લોન જ ના લેશો 3 વર્ષ. લોન પર પ્રતિબંધ મૂકો, કારણ કે વ્યાજ નથી દાડે સૂતું, નથી રાત્રે સૂતું, નથી રવિવારની રજા પડતું, નથી તહેવારની રજા પડતું, કશું નથી પડતું. તો આ નહીં હોય તો શું આપણે પેલું થવાનું છે?
3 વર્ષ સાયકલ વધારે ચલાવીશું. પણ એવા એસેટ પર લોન ના લો કે જેની કિંમત ઘટવાની છે. આ બધા એસેટ એવા છે, મોટરસાયકલ છે, કાર છે, રેફ્રિજરેટર છે, એર કન્ડિશનર છે, વોશિંગ મશીન છે, જેની કિંમત ઘટવાની જેમ સમય જાય એમ. એના માટે લોન ના લેવાય. પણ તમને લોન મળતી હોય અને સારો ભાવ મળતો હોય, અત્યારે સસ્તી ચાલતી હોય, તો મકાન ખરીદાય, જમીન ખરીદાય, ઓફિસ ખરીદાય. કારણ કે આ બધાના ભાવ વધવાના છે. આજે નહીં તો 5 વર્ષ પછી આના ભાવ વધવાના છે. એટલે લોન લેવી હોય તો આવા બધામાં રોકાણ કરવા માટે લેજો. મહેરબાની કરીને મોજ શોખમાં રોકાણ કરવા માટે ના લેતા. હવે તો કપડા ઈએમઆઈ થી મળે છે. 2500 નું શર્ટ કે 3500 નું શર્ટ ઈએમઆઈ થી મળે તમને. આ ઈએમઆઈ ની રામાયણમાં જે પડ્યો એ તો મર્યો સમજો આ 3 વર્ષ. આ 3 વર્ષ દરમિયાન આ નાટકો નહીં કરતા. જેની કિંમતમાં વધારો થાય એવા એસેટ પર રોકાણ કરો. અને ધારો કે ના વધે તો પણ શેરની માફક એકદમ ભાવ કકડ ભૂસ કરતા તૂટી નહીં પડે. તમારી મિલકત તમારી પાસે રહેવાની છે, એટલે કોઈ ચિંતા કરવાની નથી સિક્યોરિટી બાબતમાં. ભવિષ્યમાં તમારા હાથમાં જ છે. જે દાડે યોગ્ય લાગે ને ભાવ ઉચકાય, અને ઉચકાવાના જ છે, ત્યારે વેચી મારજો. 7મો મુદ્દો, તમે કોઈ પણ રોકાણ કરો છો તે 3 વર્ષ માટે કરો છો એમ સમજીને કરો. અત્યાર સુધી બજારોમાં જે નાણાં વ્યવહારનું વલણ રહેતું હતું તે આવનાર 3 વર્ષમાં મંદી તરફી રહેશે. એટલે લાંબા ગાળાની અસ્કયામતોમાં તમે એવું જ રોકાણ કરજો જે રોકાણ કર્યા બાદ 3 થી 5 વર્ષ તમે ભૂલી જવાના હો. પૈસા પડ્યા હોય સ્પેર, અને સસ્તાઈમાં બાજુવાળાનું મકાન મળતું હોય તો ગેર તિજોરીમાં પડ્યા છે કે બીજે શરાબ ના તે પડે, એના બદલે મકાન લઈ લેવાય. એવું રોકાણ થાય. પણ ઈએમઆઈ ઉપર મોટરસાયકલ ના છોડાવાય, ઈએમઆઈ ઉપર રેફ્રિજરેટર ના છોડાવાય, ઈએમઆઈ ઉપર વોશિંગ મશીન, મિક્સર, ગ્રાઇન્ડર, આવું બધું ના છોડાય. શર્ટ તો ઈએમઆઈ પર મળે છે, ના લેવાય. આ 3 વર્ષની વાત કરજો. પછી આગળ તમારું પાછું સુધરે ને લો તો વાંધો નહીં. પણ આ 3 વર્ષ એવું રોકાણ કરજો જે તમે 5 વર્ષ સુધી ભૂલી જાઓ ચાલે. તમારે એને વટાવવાની જરૂર ના પડે. 8મો મુદ્દો દોસ્તો, એ ખૂબ જ અગત્યનો છે, એટલે તમે જરા એને ધ્યાનથી સાંભળજો. 8મો મુદ્દો છે એ આપણી કહેવત છે, ત્રેવડ ત્રીજો ભાઈ છે. અત્યારે જ કાગળ પેન લઈને બેસો. તમે પત્ની ને મા બાપ હોય તો બધા ભેગા થઈને બેહો રાતે, આજે જમ્યા પછી નક્કી કરો કે આપણો માસિક ખર્ચો આટલો આવે છે. પહેલા તો હિસાબ ના રાખતા હોય તો હિસાબ રાખવાનો શરૂ કરો. એ ખર્ચામાં આપણે 30% કાપ મૂકવો છે. કઈ રીતે મૂકીશું? બિનજરૂરી ખર્ચાઓ ક્યાં કાપી શકાય? લીલા શાકભાજી પાછા 500 રૂપિયા મહિને ખર્ચો થાય છે, તો નહીં ખાઈએ આપણે. 200 રૂપિયાના જ ખાઈશું, બાકી કઠોળ ખાઈશું. તેલ આમે આરોગ્ય માટે તમે જેટલું ઓછું વાપરશો એટલું હિતાવ છે. તેલના ભાવ ભડકે બળવાના છે. આપણે 1,25,000 કરોડ રૂપિયાનું ખાદ્ય તેલ આયાત કરીએ છીએ. હવે $1 બરાબર 94 રૂપિયા થયા છે. એ ડબ્બો તમને શું ભાવે પડશે વિચારી જોજો. તો તમે સાથે બેસીને નક્કી કરો કે 30% કયા કાપવા છે. આપણે કાપી જ નાખો મર્સિલેસલી. ભાઈ મને અત્યાર સુધી આપણે મહિને 10,000 ખર્ચતા હતા, હવેના મહિનાથી 7,000 ખર્ચાય છે. 3,000 બાજુ. કઈ તમારું કશું બગડી જવાનું નથી. નવા કપડા નહીં ખરીદાય, કશો વાંધો નહીં. જેમાં ખર્ચા થાય છે એવા પ્રસંગો ટાળો. સાદી રીતે જો સીમંત ઉજવી શકાતું હોય તો આ બેબી શાવરમાં શું કરવા પડો છો તમે? એ બેબી શાવર તમારું શાવર કરી નાખશે. બેબી શાવર કરો એટલે પછી બ્યુટી પાર્લરનો દાવો, જમવાનું કોક સારી હોટલમાં કરો,
આ નખરા શેના માટે કરો છો ભાઈ તમે? કારણ ખરું? બર્થડે ઉજવવાની શેના માટે? કંસાર રાંધે, મારી માં કંસાર બનાવતી હતી અને શંકર ભગવાનના મંદિરમાં અભિષેક થતો હતો. આ અમારો બર્થડે ની ઉજવણી હતી. આપણે ઉજવણીઓને મોંઘી કરી નાખી છે, સાત્વિક નથી રહેવા દીધી, આનંદપ્રદ નથી રહેવા દીધી. દેખા દેખી સાધે જોગ, પડે પંડ ને લાધે રોગ. પેલા એમ કે અમુક હોટલમાં બર્થડે કરી હતી એટલે આપણે ત્યાં કરવાની, વિડીયોગ્રાફી કરવાની, ફોટોગ્રાફી કરવાની, ડેકોરેશન કરવાનું. હોટલ વાળા એને પૈસા તમે આપો એ બધું કરી આપશે. પણ આ ફિજુલ ખર્ચીના પ્રસંગો છે. મહેરબાની કરીને શૂન્ય કરી દો એના ઉપરનો ખર્ચો. શક્ય હોય તો, હું તો બહુ સ્પષ્ટ સલાહ આપું છું કે તમે જનોઈ કે લગ્ન સાદાઈથી કરો. હું ઘણા લોકોને કહું છું કે 5 વર્ષે બાળકને જનોઈ દે છે, 2 લાખ રૂપિયા વાપરે, વધારે નહીં. ત્યાં 2 લાખ રૂપિયા એટલે તેનો કોઈ મતલબ જ નથી. પણ 7 વર્ષે બમણા થાય છે બેંકમાં. હવે 5 વર્ષે બાળકને, 7 વર્ષે એ બાળકને જનોઈ આપણે આપીએ છીએ. એ 2 લાખ વપરાઈ ગયા માનીને ફિક્સ કરી દો, તો એ બાળક 12 વર્ષનું થાય, 2 ના 4 થશે, 7 વર્ષે બમણા થાય. હું કઈ ખોટો તો ગણજો મારી સાથે. 12 વર્ષનું, 7 ના 14 વર્ષનું થાય ત્યારે 4 લાખ થશે. 14 ને 7 21 વર્ષનું થાય ત્યારે 8 લાખ થશે. 21 ને 7 28 વર્ષનું થાય ત્યારે 16 લાખ થશે. 28 ને 7 35 વર્ષનું થાય ત્યારે 32 લાખ થશે. 35 ને 7 42 વર્ષનું થાય ત્યારે 64 લાખ થશે. 42 ને 7 49 વર્ષનું થાય ત્યારે 1 કરોડ ને 28 લાખ થશે. 49 ને 7 56 વર્ષનું થાય ત્યારે 2 કરોડ ને 56 લાખ રૂપિયા થશે. કઈ નોકરીમાં તમને ગ્રેજ્યુટી અથવા તો રિટાયરમેન્ટ બેનિફિટ 2 કરોડ ને 56 લાખ મળે છે? તમારા બાળકને કરોડપતિ બનાવવાનું તમારા હાથમાં છે. કોને કહ્યું જનોઈ સાદાઈથી ના આપી શકાય? કોને કહ્યું લગ્નમાં તો 10 લાખ ખર્ચો કરીએ છીએ આપણે? 25 વર્ષે લગ્ન કરો એમ ધારો, કરતા જાઓ 7 વર્ષે બમણા. 25 વર્ષે તમે 10 લાખ ખર્ચ્યા હોય અને વરકન્યા 2 ખર્ચ્યા છે એટલે 2 ભેગા કરીને 20 લાખ રૂપિયા મૂકી દે એક બાજુ કે આપણો જોઈન્ટ એકાઉન્ટ. તો એ 20 લાખ રૂપિયા 32 વર્ષે 40 થાય, 39 વર્ષે 80 લાખ થાય, 46 વર્ષે 1 કરોડ ને 60 લાખ થાય, 53 વર્ષે 3 કરોડ ને 20 લાખ થાય અને 60 વર્ષે 7 કરોડ અને 6 કરોડ અને 40 લાખ થાય. 60 વર્ષે જ્યારે બરાબર તમે પૈસાની તમારી જરૂર છે ત્યારે તમે 6 કરોડ અને 40 લાખ રૂપિયા આવે. જો અત્યારે લગ્નમાં 20 લાખ રૂપિયા ઉડાવી દેવાનો, 10 લાખ કન્યા પક્ષે, 10 લાખ વર પક્ષે ઉડાવી લેવાનો વિચાર તમે માંડી વાળો તો. અને દોસ્તો યાદ રાખજો, તમે ગમે તે કરશો ને, ગમે તેવું મોટું મેનુ રાખશો ને, તો એ 2 કેનારે તો મળશે. દાળ તીખી વધારે હતી અને છેલ્લે ખૂટ્યું હતું. આ બધું કરવા માટે તમારે આ વૈભવ કરવાનો છે. ઘરે આનંદ કરો, કોર્ટમાં રજીસ્ટર કરાવો, શાસ્ત્રોક્ત વિધિથી કોઈ વિધિ તમારે જે કરવાની હોય એ વિધિ કરો, ધર્મની જે કંઈ અનુસરણી હોય એ કરો. પણ આ જમણવાર ને વિડીયોગ્રાફી ને બ્યુટી પાર્લર ને એના ખર્ચા શુક્રવા કરો છો અને દેવું લઈને કરે છે ઘણા બધા. મેં તો 10 લાખ જ ગણ્યા. 10 લાખમાં તો શકોરું નથી થતું અત્યારે. અને તોય 6 કરોડ ને 20 લાખ તમારી બચત થાય 60 વર્ષે. તો તમને કેમ ઊંધું સૂજે છે? કેમ તમને કરોડપતિ થવાનું નથી સૂઝતું? એ તમારા હાથમાં છે. ક્યાંય કોઈના પાસે ભીખ માંગવાની નથી. તમારા પૈસા મૂકી દેવાના, માની લેવાનું વપરાઈ ગયા. એ 25 વર્ષે તમે લગ્ન કર્યા ત્યારે એ વપરાઈ ગયા. હવે 25 લાખ વાપર્યા તમે, એમ માનો તો 50 લાખ વાપર્યા તમે. આ સાચો આંકડો છે. તો 32 વર્ષે 1 કરોડ થાય, 39 વર્ષે 2 કરોડ થાય, 46 વર્ષે 4 કરોડ થાય,
53 વર્ષે 8 કરોડ થાય અને 60 વર્ષે 16 કરોડ રૂપિયા થઈને ઉભા રહે. વ્યાજે મૂકો તો સાહેબ 16 લાખ તો વ્યાજ આવે. શું ગાણપણ માંડ્યું છે તમે? એટલે ફિઝુલ ખર્ચ આવનાર 3 વર્ષ દરમિયાન 0. નવા દાગીના નહીં લેવાના, નવા કપડા નહીં લેવાના, નવી કોઈ વસ્તુ નહીં કરવાની, ઘરમાં રંગરોગાન કરાવવાનું મોકૂફ રાખવાનું, બેબી શાવર, હેપી બર્થડે નહીં કરો. આ તમારે કરવું પડશે અને નહીં કરો તો તમે મૂર્ખા કહેવાશો. મકાન પોતાનું હોય તો એના ઉપર કરવેરાની જોગવાઈ, તો મ્યુનિસિપાલિટીનો કરતો આવવાનો જ છે. એમાં કોઈ નવા સુધારા વધારા નહીં કરવા, એમાં કરવેરાની જોગવાઈ તો કરવી જ પડે. ભાડાનું હોય તો બજેટમાં ભાડું નિયમિત ચૂકવી શકાય. 3 મહિના તમારે પગાર નથી આવ્યો એટલે મકાન માલિક ભાડું બાકી રાખે, એવા કોઈક સારા મળી જાય સારું, બાકી ભાડું તો નિયમિત આપવું પડે. આવનાર 3 વર્ષ બધા જ ઉડાઉ ખર્ચાઓ, જેવા કે બહાર રેસ્ટોરન્ટમાં જમવા જવું, મલ્ટીપ્લેક્સમાં સિનેમા જોવા જવું, મોબાઈલના વધારે પડતા બિલ ભરવા, કામ વગરનો વીજળી વપરાશ, જરૂર વગર વાહનનું પેટ્રોલ બાળવું, ઘરેથી નાકે પાન ખાવા જોઈએ તો સ્કૂટરને કિક મારો છો તમે. આ નહીં કરવાનું. તમે તમારી જાતે જ શોધી કાઢો કે કયા ખર્ચા એવા છે જેના પર ખાટ 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 ચોકડી મારી દઈ શકો. હા સાચું, મેં બેઠા બેઠા કાલે આ ધંધો કર્યો. મારો વ્યક્તિગત ખર્ચો, વ્યક્તિગત કહું છું, મારો જયનારાયણ વ્યાસ ઇન્ડિવિજ્યુઅલ મહિને લગભગ 5-5.5 હજારનો છે. મેં નક્કી કર્યું કે 3,000 થી વધારે નહીં થાય ખર્ચો. કાઢી નાખ્યો નક્કામાં બધા ખર્ચા ગોન. હળવાશ લાગે છે. દેવું કરીને ચાર્વાક મુનિ કહી ગયા કે યાવત જીવમ સુખમ જીવે તૃણમ કૃત્વા ગતમ પીબેત. ભલા માણસ સોનું થઈ ગયું. અત્યારે તો યાવત જીવમ સુખમ જીવે તૃણમ કૃત્વા ગતમ પીબેત કરવા જઈએ તો છોકરા ભીખ માંગતા થાય. ખોટા ખર્ચા ટાળો, બંધ કરો. આવનાર 3 વર્ષ મોંઘવારી ના આવવાના છે. બચત કરો. ઘણા બધા ખર્ચાઓ ઘટાડી શકાય તેમ છે, એ ઘટાડો. અને છેલ્લે બહુ મુશ્કેલ છે પણ આવક વધી જ શકે એમ હોય તો વધારો. 3 વર્ષ પાર્ટ ટાઈમ કામ કરો, ટ્યુશન કે એવું કંઈ મળતું હોય તો કરો, નાનું મોટું બીજું કંઈ કામ મળતું હોય તો કરો. થોડુંક વધારે મહેનત કરીશું તો મોંઘવારીના માર સામે ટકી જઈશું. ખાસ કરીને આપણે મધ્યમ વર્ગના માણસો કરશો ને, તમારા હિતમાં છે. 3 વર્ષ પછી તમે મને યાદ કરશો, નિદાડે એમાંથી 10% આપવા નહીં આવો તમે. મારે જોઈતા પણ નથી, હું રાજી છું. તમારું એ બચત થાય, તમે ખુશ છો તો આપણે ખુશ છીએ. મેં આગળ કહી દીધું, એને રિપીટ કરું છું. 10મો મુદ્દો, ઘરમાં આવતા લગ્ન, જનોઈ, સીમંત એટલે બેબી શાવર, મામેરા, જન્મ લગ્ન પ્રસંગની પાર્ટીઓ, બધા જ નક્કામાં ખર્ચાઓ, પ્રસંગો સાદગીથી કરો. આવનારા 3 વર્ષમાં ઉપરોક્ત પ્રસંગોમાં બ્યુટી પાર્લરની સેવાઓ ઓછી કરવાની, જરૂર હોય તેટલી જ. બ્યુટી પાર્લર જે બહેનો ચલાવતી હોય એમના પેટ પર લાત નથી મારવું, એમને પણ ઘર ચલાવવાનું છે. પણ એમાં 50% કાપ મૂકી શકો ત્યાં સુધી વ્યાજબી છે. બહાર હોટેલોમાં જમવાનું સંપૂર્ણ બંધ, સટ્ટાક. આ માત્ર કેટલાક સૂચનો છે. દોસ્તો, મોંઘવારી સામે આવી રહી છે અને આવતા શત્રુને જોઈને જે ચેતે એ જીતે. તો આ મોંઘવારી આવનાર 3 વર્ષ તમારું લોહી પીવા માટે હાજર થવાની છે.
વાંક કોઈનો નથી કાઢવો. વાંક આપણા તકદીરનો કે આપણે આ દેશમાં જન્મ્યા અને ક્રમ ફૂટ્યા નેતાઓ મળ્યા. કોઈનો વાંક નહીં. હરી ઈચ્છા બલી એસી. ઈશ્વર સૌનું કલ્યાણ કરે, સૌને સુખી રાખે અને આપણું યોગક્ષેમ વહન કરે. આ મારો વાલો ભૂખ્યા ઉઠાડે છે, કોઈને ભૂખ્યા સુવારતો નથી. તો પરિશ્રમ તો આપણે કરવો પડે, ખોટા ખર્ચા આપણે બંધ કરવા પડે. આપણે બધું ચાલુ રાખીએ અને પછી કહીએ કે પેલો વ્યાજનું ભારણના કારણે પછી ઉઘરાણી કડક કરતો હતો એટલે આપઘાત કરીને મરી ગયો, તો કોણ જવાબદાર? આખું કુટુંબ જવાબદાર હું ગણું છું. તમે જો તમારી અપેક્ષાઓમાં મર્યાદા રાખી હોત તો ઘરનો વડીલ ન ખોયો હોત. દોસ્તો, વાત કરતા રહીશું. આજે લાગ્યું કે આ રોજ ઈરાન ને ઈરાક ને અમેરિકા ને આ કરમ ફૂટ્યા નેતન્યાહુ ને ટ્રમ્પની વાતો કરીએ છીએ, એના કરતા કંઈક ઉપયોગી વાત કરીએ. અને પંચાયત ચેનલ નથી આપણી. આ જયનારાયણ વ્યાસના પોતાના ખર્ચે ને જોખમે એમના ટાઈમે એમની આવડત પ્રમાણે ચાલતી ચેનલ છે. અમને કોઈ જાહેર ખબર હાલતું નથી અને જોઈતી પણ નથી. ના આપીને આ બધું કરવા દે ને તો મહેરબાની. હવે તો સમય એવો આવે છે કે ક્યાં કોને કયું વિરુદ્ધમાં લાગે છે સમજણ નથી પડતી. તો દોસ્તો, wish you all the very best. Your friend Jayanarayan is with you. કોઈ પણ પ્રશ્ન હોય ચર્ચા ચોક્કસ કરીશું. તમારી સાથે છું. ઈશ્વર તમારી સાથે છે. વિશ્વાસ રાખજો કે હજુ સુધી એ મારી માં એક ભજન ગાતી હતી, એ ભજનથી સમાપ્તિ કરીએ. એ ભજનની થોડીક પંક્તિઓ મને આવડે છે, થોડીક પંક્તિઓ ગાઈશું આપણે. એવું ગાતી હતી: હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે. જેને સુરતા સાંભળ્યો સા, જેને સુરતા સાંભળ્યો સાય વદે વેદવાણી રે. હરિને ભજતા હજી કોઈની લાજ જતા નથી જાણી રે. વાલે ઉગાર્યો પ્રહલાદ, હિરણા કંસ માર્યો રે. ધ્રુવને આપ્યું અવિચળ રાજ, પોતાનો કરી સ્થાપ્યો રે. તો દોસ્તો, એના ઉપર વિશ્વાસ રાખજો. કોઈનું બુરું ઈચ્છવું નહીં, કોઈનું બુરું કરવું તો નહીં જ. સૌનું કલ્યાણ થાય, ઈશ્વર સૌના પર રાજી રહે, સૌ સુખી થાય. અને આ 3 વર્ષનો કપરો કાળ કદાચ 5 વર્ષનો થાય તો પણ એ આપણે બધા સુખરૂપ વિતાવી શકીએ. મથામણ કરતા રહીશું. મથામણ કરવામાં હું તમારી હાથે કરતા રહીશું. તમે યોગ્ય લાગે તો રજીસ્ટર કરાવજો, સબસ્ક્રાઇબ કરજો. અમને ઊંઘ મળે છે ને, પૈસો એ કઈ નથી મળતો એનાથી, ઊંઘ મળે છે. પૈસાની બહુ પડી નથી. ભગવાને આપણે 5,500 રૂપિયા ખર્ચી શકીએ મહિને એટલા પૈસા આપ્યા છે. અને ડીઝલ મારે ગાડીમાં મારે નથી પુરાવાનું હતું. જોકે હું ઘરેથી ઓફિસ ને ઓફિસથી ઘરથી વધારે ગાડી વાપરતો, પણ મારો દીકરો બેઠે છે, પણ
તોય 5,500 રૂપિયા આપણે ખર્ચી શકીએ છીએ. એટલા તો લેખો લખીએ છીએ, એની રોયલ્ટીમાંથી, છાપામાંથી મળી રહે છે. એમાં 2,500 કાપ મૂકી 3,000 કરવાના કરીશ. મેં નક્કી કર્યું છે કે આવનાર 3 વર્ષ સુધી એક પણ નવું કપડું નહીં ખરીદું. મારા સિંગલ વન. આવતા 3 વર્ષ સુધી કોઈ પણ રેસ્ટોરાંમાં જમવા નહીં જાઉં, ક્યારે પણ. આવતા 3 વર્ષ સુધી બહાર ધાબા ઉપર કે અન્ય કોઈ જગ્યાએ પિઝાથી માંડીને ફાસ્ટ ફૂડ નહીં ખાવું. મારો થઈ ગયો ખર્ચો 5,500 માંથી 3,000 થઈ ગયો. થઈ જશે. આમ તેમ 500 ફૂટતા હશે તો આ બધું લખીએ છીએ એની પસ્તી વેચીશું તો મળી રહેશે 500 રૂપિયા. પણ ઉપરવાળો છે, આપણું યોગક્ષેમ વહન એ જ કરે છે. એને જ આપણને આ દુનિયામાં મોકલ્યા છે. એની જ એસેટ કે એની જ લાયબિલિટી છે આપણે. તો તમને સૌને શુભકામનાઓ. આ કપરા પીરિયડમાં, કપરા સમયમાં બીજી ચેનલો તો જોડા ફેંકવાથી માંડીને ડ્રગુતીની વાતો કરશે, પણ મને નથી મજા આવતી. એમ મને લાગ્યું કે મારામાં શું છે તો હું ઉપયોગી થઈ શકું તમને. હું બધાને પૈસા નથી આપી શકતો, તો બધાને મારો અનુભવ વહેંચી શકું છું. એ થકી તમને પૈસા બચે એવા રસ્તાઓ સૂચવી શકું છું. એ મેં કર્યું છે. તો આ થોડું કર્યું, જાજુ માનજો. મળતા રહીશું. આવજો.